અમદાવાદની ગુજરાત સાયન્સ સિટી આજે એક અદ્ભુત નજરાણું લઈને આવી રહ્યું છે. એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી. જાણે આખું બ્રહ્માંડ તમારા ખોળામાં સમાઈ જશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા તૈયાર થયેલી આ ગેલેરી સૌરમંડળની અવનવી વાતો અને અવકાશ વિજ્ઞાનના રોમાંચક રહસ્યો ખોલશે. ખાસ વાત એ છે કે વેકેશનના માહોલમાં વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ આ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવી શકે તે માટે આ ગેલેરીનો શુભારંભ આજથી થઈ રહ્યો છે. અહીં ભારતના ખગોળ અને અવકાશ વિજ્ઞાનના ગૌરવશાળી યોગદાનને દર્શાવતી 32 અનોખી પ્રદર્શનીઓ છે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સાથે રોમાંચક 3D ફિલ્મ અને રસપ્રદ એક્ટિવિટીઝનો પણ અનુભવ મળશે. તો આજે સાયન્સ સિટીની મુલાકાત લો અને તારાઓની દુનિયામાં ખોવાઈ જાઓ. ज्ञान और जानकारियों के नए रास्तों पर चलते हुए हम पहुंच गए अंतरिक्ष में। कुल का जन्म पलक झपकने भर पहले हुआ था और आज हम अपने ग्रह से कितनी दूर तक निकल आए हैं। साल 1961 किसी मानव को पहली बार अंतरिक्ष की कक्षा में प्रक्षेपित किया गया था। अगले साल जब अमेरिका और रूस के अंतरिक्ष यात्री अंतरिक्ष में पैदल चलने लगे, वो यादें भी बहुत पुरानी नहीं हुई जब धरती के इंसान ने चंद्रमा की सतह पर कदम रखे अपने सौरमंडल में। शनि और उसके छल्लों का नजारा खूबसूरत है, लेकिन हमारा लक्ष्य